સાથે અમદાવાદથી દર્શલ પણ જોડાયેલા છે। દર્શલ, આપ કયા શિવ મંદિરે છો? ત્યાં કેવો ભક્તોમાં માહોલ છે, કેવો ઉત્સાહ ભક્તોમાં? अच्छा, हाल हूँ घोड़ासर ए पीडी पंड्या कॉलेज रोड पर सार्थक एपार्टमेंट में के ज्यां सोमेश्वर महादेव मंदिर है त्या छूँ अने त्या ए अमरनाथ बर्फानी बाबा जे छे अहींया उभा करवामां आवे छे। 351 जेटली बरफनी पाट, 10 फूट ऊंचा आ जे शिवलिंग अने एना ए दर्शन करीने लोको एक अनेरी शिव भक्तिनो लावो जे छे ए लई रह्या छे। अहींयाना जे आयोजक जे छे तेमनी साथे आपणे वात करीशुं बिपिनभाई साथे के केटला वर्षथी तेओ आयोजन कर्या। बिपिनभाई, शुं कहेशो एक आयोजन करवा पाछळनुं कारण शुं? आ वर्ष કેટલામું છે? આ વર્ષ અમારું 7મું વર્ષ છે અને અમને એટલો બધો આનંદ થઈ રહ્યો છે કે જે ઉંમરલાયક વડીલો હોય, જે સિનિયર સિટીઝન હોય, જે ખરેખર અમરનાથ દાદાના દર્શન નથી કરી શકતા, જે ટીવીના માધ્યમથી દર્શન કરે છે, અમે અમરનાથ બાબાની ઝાંખીના દર્શન કરાવીએ અને એક આનંદ અનુભવીએ છીએ કે ખરેખર બાબાના દર્શન કરી ભક્તો એટલા ખુશ થાય છે। અને અહીંના જે યુવક મંડળો દ્વારા જે આ 350 પાટથી આ બરફને આખી રાત મહેનત કરી અને બરફમાં કોઈ દિવસ કામ નથી કર્યું હોવું છતાં પણ બાળકો દ્વારા આ કામ કરી અને અમરનાથનો એક હિમાલય બનાવી અને અમરનાથ બાબાની ઝાંખી બનાવવામાં આવેલ છે। આપણે અહીંયા સેવામાં જોડાયા છો, શું કહેશો? આ છેલ્લે અમે 7 વર્ષથી કરીએ છીએ। જે રૂપે ભાગરૂપે અમે જોઈએ તો અમારું આખું સાર્થક યુવા મિત્ર મંડળ જે છે એ હિસાબે અમે આમાં કામ કરીએ છીએ અને લગભગ 350 જેટલી પાટોનો ઉપયોગ કરીને આ અમે ઝાંખી બનાવેલી છે। અહીંયા આ જે પ્રકારે આખું આયોજન કરવામાં આવ્યું છે આમાં બરફ ઓગળે નહીં એનું પણ ખાસ ધ્યાન અને તેના માટે એક આખો આ ટેન્ટ બનાવવામાં આવ્યો છે અને અહીંયા જોઈ શકાય છે કે આખી એક જગ્યા, એક પેસેજ જે એ પણ બરફની પાટથી બનાવવામાં આવી છે કે જ્યાંથી લોકો એ ચાલીને આવે છે। એ લોકો સાથે પણ વાત કરીશું। બેન, ક્યાંથી આવો છો? श्रीनाथ सोसाइटी। क्यों लागे छे? अच्छा लग रहा है। ऐसे दर्शन किया है पहले? नहीं, पहली बार आई हूँ। पहली बार। क्यों लागे थे? बहुत अच्छा लग रहा है। हाँ। अमरनाथ जा रहे हो ऐसा? हाँ, अमरनाथ जैसे फील होता है। थोड़ी दिक्कत होती है? नहीं नहीं नहीं, कुछ दिक्कत नहीं है। બધાને અહીંયા એક સારું લાગી રહ્યું છે, એક સારો અનુભવ અને એક સારી ભક્તિનો માહોલ જે છે એ પણ અહીંયા જોવા મળી રહ્યો છે। અને આ જ પ્રમાણે ન માત્ર ઘોડાસર અમદાવાદ પરંતુ આખા ગુજરાત ભારત દેશમાં આજે આ શિવરાત્રિ પર્વની એ અલગ અલગ રીતે ઉજવણી થઈ રહી છે। તેમાં આ અનોખી ઉજવણી એ અહીંયા એ અમરનાથ ન જઈ શકતા લોકો માટે એ ધ્યાને રાખીને કરવામાં આવી છે કે જ્યાં મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે, દર્શન કરી રહ્યા છે, શિવ ભક્તિ અહીંયા માની રહ્યા છે અને તેનો લાભ પણ લઈ રહ્યા છે।